જય સ્વામિનારાયણ મિત્રો, હું નિરલ સુતરિયા મારી ચેનલની શરૂઆત કરવા જઈ રહી છું. તો આજે આપણે ભગવાન માટે પ્રસાદ બનાવીશું, જેની અંદર હું ફાડા લાપસી બનાવીશ. તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું. તેના માટે આપણે 1 વાટકી ઘઉંના ફાડા લઈ લઈશું. તેનાથી અડધી સાકરનો ભૂકો લીધેલો છે અને વાટકીના માપ પ્રમાણે જ મેં ઘી લીધેલું છે. ગેસની ફ્લેમ ઓન કરી અને તેના ઉપર કુકરમાં લીધેલા માપ પ્રમાણે ઘી ઉમેરીશું. મિત્રો, ફાડા લાપસી તો ગુજરાતીઓના દરેક ઘરમાં બનતી જ હોય છે, પરંતુ આપણે નવા રસોઈ શીખતા વ્યક્તિઓ માટે જોઈએ તો પરફેક્ટ માપની સાથે આપણે બનાવીએ છીએ. હવે ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર લવિંગ અને તજના ટુકડા નાખી દઈશું. ઘીને થોડું એવું ગરમ થવા દેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ આપણે ફૂલ નથી કરવાની. ત્યારબાદ તેની અંદર ઘઉંના ફાડા એડ કરીશું અને ચમચાની મદદથી ધીરે ધીરે તેને ચલાવતા જઈશું. મિત્રો, ઘઉંના ફાડા છે તે સરસ રીતે શેકાઈ જાય અને તેમાં સારી રીતે સ્મેલ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને ધીરે ધીરે ચલાવતા જઈશું અને સરસ રીતે શેકી લઈશું. ઘઉંના ફાડા શેકાય ત્યાં સુધીની અંદર આપણે જે મેજરમેન્ટ પ્રમાણે ફાડા લીધેલા હતા તે જ મેજરમેન્ટથી 3 થી 3.25 વાટકી જેટલું પાણી લઈશું અને તે પાણીને આપણે ગરમ કરવાનું છે. મિત્રો, ફાડા લાપસીની અંદર ક્યારેય ઠંડુ પાણી આપણે વાપરવાનું નથી, કારણ કે ઠંડુ પાણી વાપરવાથી તે ફાડા ઝડપથી એને એબ્ઝોર્બ કરી લેશે અને ફાડા કાચા રહી જશે. માટે હંમેશા ફાડા લાપસી જ્યારે પણ તમે બનાવો ત્યારે પાણી ગરમ કરીને જ તેને વાપરવું જોઈએ. પાણી ગરમ કરવા માટે મૂક્યું છે અને વચ્ચે વચ્ચે ફાડા જે ઘીની અંદર શેકાવા માટે રાખ્યા છે તેને ધીરે ધીરે કરતા વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું. ફાડામાંથી ધીરે ધીરે થોડી થોડી સુગંધ આવવા લાગી છે શેકાવાની, અને આપણે જોઈએ તો પહેલા કરતા અત્યારે ફાડાનો કલર પણ થોડો ઘણો બદલાઈ ગયો છે. હવે બીજા ગેસની ફ્લેમ પર આપણે જે ફાડાની અંદર નાખવા માટે ગરમ પાણી કરેલું હતું તે ગરમ પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ફાડાની અંદર પાણી ઉમેરવાનું છે. અંદર પાણી ઉમેર્યા પછી ધીરે ધીરે ચમચાથી ફરી વખત બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને તેની અંદર તૈયાર કરેલા ડ્રાયફ્રૂટ છે એ ઉમેરીશું, જેની અંદર કાજુ બદામ ઉમેરીશું અને તેની સાથે મિત્રો તમે દ્રાક્ષ ઉમેર્યું હોય તો તે પણ ઉમેરી શકો છો. હવે ડ્રાયફ્રૂટ ઉમેર્યા પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને તેને 5 વિસલ કરી લઈશું. મિત્રો, 5 વિસલ થઈ ગઈ છે. હવે આપણે કુકરનું ઢાંકણું ખોલી અને જોઈ લઈશું કે ઘઉંના ફાડા વ્યવસ્થિત રીતે બફાઈ ગયા છે કે નહીં. તો કુકરનું ઢાંકણું ખોલીને આપણે ચેક કરીએ તો ઘઉંના ફાડા ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો તેની અંદર પાણીનું મેઝરમેન્ટ હતું તે પણ વ્યવસ્થિત રીતે શોષાઈ ગયું છે. હવે આપણે દળીને રાખેલો જે સાકરનો ભૂકો હતો તે ઉમેરીશું અને તેને વ્યવસ્થિત ફરીવાર ચલાવી લઈશું. ગેસની ફ્લેમ ઓન કરી અને ફરી વખત આપણે કુકરને તેના પર રાખી અને સાકરનો ભૂકો છે તે એકદમ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહીશું. સાકર એકદમ ઓગળી જાય અને ફાડાની અંદર એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું. હવે મિત્રો, તેની અંદર આપણે ખાંડીને રાખેલો ઇલાયચી પાવડર ઉમેરીશું. ઇલાયચી પાવડર તમારી પાસે અવેલેબલ ન હોય તો તેની જગ્યા ઉપર તમે આખી ઇલાયચી પણ ઉપયોગમાં લઈ શકો છો. ઇલાયચી પાવડર, ત્યારબાદ તેની અંદર ડ્રાયફ્રૂટની અંદર કાજુ બદામ લીધેલા છે તેને થોડા ઉમેરી દઈશું. સાથે સૂકા ટોપરાનો ભૂકો પણ ઉમેરી દઈશું, જેના કારણે લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. દરેક વસ્તુ મિક્સ કર્યા પછી તેની અંદર હવે આપણે સારી રીતે તેને ચલાવી લઈશું. આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે એક સર્વિંગ બાઉલની અંદર લઈશું અને ભગવાનને પ્રસાદ ધરાવવા માટે તૈયાર કરીશું. તો તૈયાર થયેલી લાપસીની અંદર હવે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું, તેમાં ટોપરાનો ભૂકો પણ ઉમેરીશું ટેસ્ટ માટે અને સાથે થોડા વધારેલા કાજુ અને બદામ પણ ગાર્નિશિંગ તૈયાર છે. મિત્રો, આપણી સુરતી ફાડા લાપસી. હવે તેને આપણે ભગવાનનો પ્રસાદ લગાવી દઈશું, ભગવાનને જમાડી દઈશું. મિત્રો, તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને ફરીવાર આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. બાય. જય સ્વામિનારાયણ.